હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે સન્ડે છે. હું મહેક અને જીત બહાર જઈએ છે, લો ગાર્ડન જઈએ છે. હું તમને બતાવીશ ત્યાં શું શોપિંગ કરી અને વધારે. ગાઈસ, અત્યારે અમે લો ગાર્ડનમાં છે. કાંઈ ગમ્યું નહીં, વિન્ટર કલેક્શન જ ચાલુ છે એટલા માટે. મજા આવી ગઈ. કાંઈ ગમ્યું નથી. ઓકે, કાંઈ પણ. ગાઈસ, મેં અને આજે જીલે છે ને ટ્વિનિંગ કર્યું છે. મેં સેમ ટી શર્ટ ને બ્લેક જીન્સ પહેર્યું છે ને, એણે બી સેમ જ પહેર્યું છે. જો સેમ ટુ સેમ. ગાઈસ, અમે અત્યારે આવ્યા છે એચએલ માર્કેટમાં. બહુ ગર્દી છે. મેગી ઓર્ડર કરી છે, નૂડલ્સ. મને તો નૂડલ્સ ભાવે, મેગી નહીં. મોમોસ, પરાઠે, એવું બધું. ઓય, જીલ ગયો છે લેવા. કઈ દેખાતું નથી નહીં. થોડું ઇગ્નોર કરજો. ક્વોલિટીને અંધારું છે. લાઈટ ચાલુ કરી છે પણ એટલો ફોક્સ નથી આવતો. હવે આવ્યા. ઠીક છે ગાઈસ, હમણાં જીલ આવે ને તમે શું ઓર્ડર કરીને હું તમને બતાવીશ. મેગી તો આવી ગઈ છે. અરે સોરી ગાઈસ, હું બતાવતા ભૂલી ગઈ. અમે પનીર પરોઠા, મેગી તો મેં તમને બતાવી. કયું છે અને શું કઈ શું બોલી? પહોંચી ગયા ઝુડિયો. અહીંયા આવી રીતે છે. મસ્ત છે. કેમ ઓલી થાય છે એટલી બધી? હા, નહીં આવતી. ચપ્પલ જોઈને અટકી જાય. કયા ગમે છે ને? એ નજર ચપ્પલમાં અટકી જ જાય. અને એને કેવા ગમે છે ખબર? ચારે આવા વાહિયાત જેવા. તને વાહિયાત જ જો આટલા કલેક્શન સારામાં છે ને આ વાત કરું. બેવને સેમ જ લેવા છે. હા, બે સેમ લેશે. જો તો ખરી ચપ્પલ કચરો પડ્યો હોય એમ. ઓકે, હા જો આને પહેર્યા ને આ રહ્યા. એને લઈ બી લીધેલા જ છે. ઘરેથી પહેરીને આવ્યા 6 મહિના. સારું, લઈ લેજે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઉર્વીને હું અત્યારે ઊભા છે, તાપ ખાઈએ છીએ. ના, હું ખાઉં છું. હું તાપ ખાઉં છું અને હું તાપ લઉં છું. અને હું તાપ ખાઉં છું. મને ખાવાની બહુ જરૂર છે એટલે હું ખાઉં છું. આરતી બેન, તમારે શું કેવું છે? એમને આવી કાંઈ જાઓ. એ તું હમણાં શું કહેતી હતી કે ભર હું બેક કેમેરો કરીને છે ને પૂર્વીની વાત સંભળાવું. પૂર્વી શું કહેતી હતી હમણાં? શું કરે? બનાવવા જવાનું ક્યાં? અમારે ત્યાં છે. તને બીક નહીં લાગે? લાગે તો છે પણ રિસ્ક કે આગે શું કહેવાય? અચ્છા લગતા હે. રિસ્ક હે તો રિસ્ક હે. તો ક્યાં મસ્ત આમ અહીંયા હાથ ઉપર બનાવડાવવાનું છે. એટલે તે ડિઝાઇન બી પહેલેથી જ બનાવી લીધી છે. હું ખાલી ટ્રાય કરતી હતી કે કેવું દેખાશે, કેવું લાગશે. સારું જ લાગે. મારો ફેવરેટ લીફ બનાવવાનો. હમણાં બહુ ઠંડી લાગતી હતી ને, એટલે તાપમાં ઊભા છો. તાપ ખાઓ છો કે લો છો? ખાઈએ છે. તાપ હું બી ખાવ જ છું. ખાલી આ પૂર્વી છે ને લઉં છું અને એ લઈ છે, અને આ આરતીબેન બી લઈ છે. બોલો, તમે મારા બ્લોગમાં શું કહેશો? કઈ
કોઈ નહીં, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે થેન્ક યુ. તમે ઉત્તરાયણમાં તમે ઉત્તરાયણમાં ક્યાં ફરવા જવાના? ના, ઉત્તરાયણમાં તો ધાબે જ ફરવા જવાનું. તું ક્યાંય જવાની છે? મે બી ક્યાં મેબી? અમે જશું વનાઈને. ગયા વર્ષે તું ગઈ હતી મોગલમાના મંદિરે. મને યાદ છે, અચાનક ફોન આવ્યો તો માતાજીનો હુકમ થયો તો અને પૂર્વી જતી રહી હતી. હાફ ડે લઈને આવ્યો. ઓ દ્રષ્ટિબેન, તમે ક્યાં જવાના? એમના તો મહેમાન આવવાના છે નહીં? મહેમાન બાય આવવાના છે, બાય. ફરીથી બોલો તો ફરીથી. નહીં બોલું. નહીં બોલ્યું? હસબન્ડ નહીં આવવાના. હજુ તો ગોત છે. તમે છે ને એક પતંગ ઉડાડજો. હે ઓય, તમે છે ને પતંગ લેજો અને ઉડાડજો, અને એમાં તમે કહેજો મારા લગ્ન માટે છોકરો સારો નહીં. હા, ફોટો તમારો પાસપોર્ટ ફોટો મૂકજો. વયા ગયા. તમે એવું કર્યું હતું? ના, અમે તો સારો મળી ગયો સ્ટાર્ટિંગથી જ. સામેથી આવી. ગેસ આજે મસ્ત તાપ છે, ઠંડી બી ઓછી છે. સવારે જ બહુ લાગે છે નહીં? આવતા જ લોહી પીણેલો કહેવાય. સારું આજે તમે જોઈ શકો છો. ગાઈઝીસ જો મસ્ત છે. પણ એમાં nail paint નહીં લગાવી. લગાવતા હોય તો મસ્ત પિંક, રેડ, બ્લેક, વ્હાઈટ. ગાઈઝ હવે હું તમને બ્રેક ટાઈમમાં બતાવીશ. ચાપ ખાવો હોય તો આવી જાઓ અમારી પાસે. હા, ના પોતપોતાનું ઘરે ખાઈ શકે છે. ગાઈઝ હવે અમે તમારી મસ્તી છે ને, છે ને બધા. Guys, આવી જાઓ, આમ કરો, તેમ કરો. ગાઈઝ હવે અમે તમને છે ને બ્રેક ટાઈમમાં બતાવશું. અમે મસ્તી કરશું, શું લંચ લાવ્યા ને એ બતાવશું હો ને આજે. ચલો મળીએ. શું કહે છે બોલ? બ્રેક ટાઈમ અડધો થઈ ગયો છે. અડધો બ્રેક ટાઈમ પતી ગયો અને અડધો બાકી છે. એવું છે. બોલો શું ગાય છે? તો જેવા હોય એવા જ દેખાય. ગાઈસ રસ્તા તો જોયા જ છે, તમે કંઈક બતાવો. પાણી ચાલીએ. જો આ વરસાંગી અહીંયા ઊભી છે, તાપ ખાય છે. તાપ ખાય છે? ખાય છે કે લઈ છે? કાઠિયાવાડી છે હા, એટલે ખાય છે. બાકી આ જો આ લેતી હતી. ઓલી આ જે છે ને, ઓલી ઊભી છે ને, આ દેખાય છે, ઝૂમ કર્યું ત્યારે એણે જ છે ને કીધું તું. મેં તમને ઝૂમ કરીને બતાવ્યું ને, એણે જ અમને કીધું ચલો બહાર બેસે તાપમાન અત્યારે ફોનમાં વાતો કરે છે. ખબર નહીં. પૂર્વી યાર કેટલી ગરમી છે યાર, મને ગરમી લાગે છે. મને ઠંડી લાગે છે. ઠંડી છે, હજુ ગરમી આવી નથી. ક્યારે આવશે? તને મિસ કોલ માર્યો? ખબર નહીં, હજુ તો ફોન નહીં આવ્યો. આવશે. બહુ કંટાળો આવે છે. કેમ કે નીચે જવું હતું, પણ ગાઈઝ શું કરીએ, આ ફોરમ બધું કેન્સલ થઈ ગયું છે. તો નથી મને આમી બેન સાથે વાતો કરવી છે. તો જાગર અમી બેન ગાઈસ ખબર છે, ગયા મહિને અમી બેન ઉદયપુર ફરીને આવ્યા. તમે જેવા જ બેઠા છો, ઓલો આમ જો, તમે આમ જોવો છો. અમી બેન કંઈક તો બોલો યાર, ઉદયપુર ગયા હતા તો. અમી બેન ને કાંઈ નહીં બોલવું, જવા દો. વર્ષાંકી તું કંઈક બોલીશ મારા બ્લોગમાં? તને ખબર છે મારી બ્લોગ ચેનલ છે? મારી બ્લોગ ચેનલ છે, તું સબસ્ક્રાઇબ કરજે, લાઈક કરજે, તારા ફેમિલીમાં શેર કરજે.
હા ને કાંઈક તો કે અહીંયા પાસે બ્લેક દેખાય છે જો આ રૂપાળી છોકરી છે હવે કે કઈ છે મજા આવે છે તને અહીંયા બહુ મજા આવે અચ્છા મને નથી આવડતું કર ને યાર કોઈ એક તો કર મને આ સોંગ બહુ ગમતું હતું